જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આવ્યા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આવ્યા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આવ્યા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને? તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું, તો આ વચ્ચેનો સમયગાળો આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? કેટલી મોટી વાત છે આ! વાત કોઈક મગજમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય. સીધી વાત છે, તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું. દુઃખ તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર? પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવે? મન ઈચ્છા કરી દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારે ઘેર દુઃખ આવ્યું ને? તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા, આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે. અને ટેન્શનમાં આવે ને એટલે પહેલા માતા ના શું છે? પહેલા તો કે આમાંથી કંઈક રસ્તો કાઢું, પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી કરીને 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે. અને પછી વધારે કે સારું આ તો ભરાયો. પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે? એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને, બધું ગુમાય ને એટલે માણસને શું વિચાર આવે? કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું? બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે? ખાલી મારા સાનિધ્યમાં આવવાથી કોકની જોડે અમથાય ઓટો મારવા આવ્યા છે ને એનું ભલું થઈ જશે. આવું બહુચર માતા બોલું છું. તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય ને તો ટકાઈ રાખજો. સુખ પડે કે દુઃખ પડે પણ આ વિશ્વાસ ટકાઈ રાખજો. જગતમાં કદાચ નોધારા છોડું ને તો ગોડા હું નોધારાની હું મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ રામ રોમવારી મેલડી, ઉગતા પોરની મેલડી, ખુખાર મેલડી રામ. આ વિશ્વાસ ટકાઈ રાખજો, ખાલી વિશ્વાસ. અને વિશ્વાસ ટકી રહે એના માટેના ડગલે ને પગલે મારા પ્રયાસ હોય છે કે નિરાશ ના થતા બેઠીશું. દર રવિવાર બોલું છું ને કે બેઠીશું, ચિંતા ના કરતા. તો જેને જેને આ વાત ઉપર ભરોસો આવતો હોય કે ખુખાર મેલડી સાક્ષાત બેઠી હશે તો મગજમાં ગોઠ બોધી લેજો, ગોઠ મારી લેજો. તમારા માટે કદાચ અડધી રાતે યાદ કરજો કૂદકો મારી નાવ તો હું મેલડી નહીં. ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની, મને રોમવારી મેલડી, ખુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં. અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કામ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી આલું તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. એક ભાવિકની જોડે એક રૂપ લઈ જવું, બીજા ભાવિક જોડે બીજું રૂપ લઈને જવું, પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને આમ થાય એની જોડે રહું છું. ભલે કદાચ કોઈને સપને ના આવું ને તો એવી શંકા ના કરતા તું માં જોડે શું કે નહીં, પણ હું તો એવું કહીશ કે મારા સાનિધ્યમ જેને 5 રવિવાર ભર્યા છે ને અમથોય થોડો વિશ્વાસ આવ્યો છે ને એને મેં મેલડીએ પ્રમાણ આલ્યું છે. હું તારા 5 ડગલા આગળ છું. આલ્યું કે નહીં?
ખાલી ખાલી અહીંયા બોલજો, હું નકો બહુ જુઠ્ઠી માતા છું. આ તો બોલી જાઉં છું ને બધું થઈ જાય છે, બધું જગત કહે છે કારું આટલું બધું ચમનું થાય છે. હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો. જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો જ તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો જ તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર લાખોના ઘેર ઓટા મારી આવીશું, મને હું મેરડી જોવાનું. પણ લાખો છે, લાખો લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો. એટલે તો એક એક કલાક બે બે કલાકના દર રવિવારના પ્રવચન હોય છે, અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. હા શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સતનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુઃખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. આવે કે નહીં? ભગવાન છે ગોડા, અને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી છે ને. ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી, ખબર છે ને? એટલે તો ઘેર ઘેર કુળદેવી આલી છે. તે કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો. ગોળા જગતમાં તમારી માં ચોય ને ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, જોતો દાણા લખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બાંધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું? આ તો મારી વાતનું પાલન કરવું પડશે, ખાલી મારે બોલવાથી થશે. અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ કે બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા, અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે. ગોડા આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો, પણ દુઃખ મટાડું. પહેલી તો વાત એ છે, માં બધી વાતો પાલન કરીશ, પણ માં અત્યારે બહુ દુઃખ છે, સહન નહીં થાય એવું દુઃખ છે ને. મને ખબર જ છે બધાનું, કોઈ સુખી માણસ થોડી અહીં બેઠા હોય. સુખીને તો મારે ખોરવા પડે. ખારું કોણ સુખી છે અહીં? નહીં, આખી દુનિયામાં નજર મારું નામ કોણ સુખી છે? મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો. કેવું? કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો. ભલે મોટો અજોબો પતિ કરોડોપતિ હશે ને એ દુઃખી છે, હું મેલડી જોવાનું છું. એને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય, તમને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય. આ સંસારમાં કોઈ સુખી, ખાલી બધા સુખના નાટક જ કરે છે. આટલું વિશ્વાસ રાખજો. બહાર લોકોને દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું, પણ ના, સુખી તો એક જ છે જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો. એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય, બાઇક નહીં હોય, હરખું રહેવા ઘર નહીં હોય, પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે ઓની જોડે કશું સ નહીં પણ હસતો ચમ રહેશે. તારે કહી દેવાનું મારી ખુખાર મેલડીની દયા. આજ કઈક દીકરાઓ એવા છે, ભલે પૈસા નહીં હોય, સાધન નહીં હોય, કોઈ બોલાવવા વાળું નહીં હોય, પણ રાત દાડો માતાનું નામ દઈને ચેવા ફરો છો.
અને બાર આંખો નહીં થતો કોઈનો. થાય છે? સાચું છું ડગલે ને પગલે. અને હવે તો તમારી માતાને જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણું મારીશ કે તું તારા દીકરાઓને સંભાળ ને તો અહીં ના આવે. હા શું ખોટું? ઠપકો નહીં યાર, મેણું મારું થોડું. મીઠા શબ્દ ઠપકો કહેવાય. તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કર ને ઉઠાડ તારા દીકરાઓને તો મારા જેવી માતાના પારે ટોગા ના ગહે. અને આ બોલ જો કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને જેને વિશ્વાસ હોય અને હું માતા એવું કહીશ કે કદાચ જેણે આ બોલ હોંભર્યો હશે ને જેને મારી પર ઓધરો વિશ્વાસ હશે કે કુખાર મેલડી બોલે એટલે રોમબણ, તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેલડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેલડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેલડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત દાડાની મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી જાય કે મને પહેલા જોઈ હતી મને માતાને વિડીયોમાં. હા 12 મહિનાથી રાહ જોતા હતા, અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં. શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડીને તમને ચારે જઈશ. અને કંઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુઃખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું એ ગાદી બંધ. એટલે એવું થાય સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે હું એ નહીં જોઉં, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોઉં, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોઉં, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોઉં. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ જ મન મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું. એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી. પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી. ના, ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં, મારા વર્તનો હારા નહીં, મારા કાર્યોમાં હારા નહીં, મારા ભક્તિ કરવી છે, પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું નાલાયક છું તો ભલે મારા સાનિધ્યમાં આવજો. લાયક બનાવવાની જવાબદારી મારી મેલડીની છે. જેમ કે જો બધાની અંદર ભક્તિભાવ જાગી જાય તો ઘેર માતાઓ પ્રસન્ન થઈ જાય. પણ નહીં, આમાં તો હીરલા ને વીરલા છે ને એને જ મારા જેવી મેલડી શંકર છે, જે ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણમાં પડી ગયો કે માં તારા વગર જગતમાં કશું જ નહીં. માં રૂપિયા ના જોઈએ, માં ગાડી ના જોઈએ, માં બંગલો ના જોઈએ, માં કોઈ માન સન્માન ના જોઈએ, માં કશું જ નહીં જોતું. બસ મને તો મારી માં જોઈએ છે. આ જેને કદાચ મનથી સંકલ્પ થઈ ગયો હશે ને તો સમજી લો તમને થોડું તકલીફ કષ્ટ તો પડશે જ. જેના માતા જોઈએ છે
પૈસા નહીં જોતા, ગાડી નહીં જોતી, માન સન્માન નહીં જોતા, બીજું દુનિયાનું સંસારનું કશી વસ્તુની માગણી નહીં, ખાલી એની કુળદેવી જોઈએ છે, મારા જેવી મેલડી જોઈએ છે. તો એને કષ્ટી પડશે, જેમ માગશો એમ દુઃખ વધશે. એટલે નિરાશ થતા ચમ ગુરુ જેવી માતા મળીશું ને તો થોડી થોડી સમજ આલી અને તમારી માતાની પરીક્ષામાંથી પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. નકર કોમ વાળા તો રોજ આવે છે ને રોજ જાય છે, નહીં જતા? મારી કેન્સર મટી ગયું, મારી લકવો મટી ગયો, મારી ઘર આવી ગયું, મારી આ આવી ગયું, મારી વિઝા આવી ગયા, એ વાત ધોનાઈ નહીં આવતી. હવે તો હાર ભાઈ આવી ગયું, તું મેલીને જતો જા, હવે માં નહીં જોવું. આ શું ખોટું? હું માતાએ કંટાળી કેટલા પરચા લઉં, વિડીયો વાળા કે ફોન બધા ફૂલ થઈ જાય છે. મેં અમારી શું કહેવાય ફૂલ થઈ જાય છે, 4 ફોન રાખે ને તોય ઓછું પડે, એટલા બધા પરચા. કંટાળીને કીધું કે હાર ભાઈ જેમ જવા દે હવે જવા દો, હવે તો મારું રોજનું થઈ ગયું, મારા પરચાની કોઈ નવાઈ રહી નહીં મારા ભાવિક ભક્તોને. પણ મારા પરચા બાજુ જોતા મારી વાતો છે ને જે આ પકડજો, આમ જ તમારો ઉદ્ધાર છે. કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં. હું મેલડી કહું છું, વિશ્વાસ છે ને? ચોય ભૂવા ના કરશો, ના કરશો. હું એવું નહીં કહેતી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે, સારું ધામ બારેજા જ છે, હું એવું નહીં દર્શાવતી. પણ મેં પેલા રવિવાર કીધું હતું ને, કોની ચેવી ભાવનાઓ છે તમને ખબર નહીં. તમે દુઃખ મટાડવા જાવશો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે. કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહીં હોતું હોય છે. કોઈ કે તમારી કુળદેવી ભાઈ રિહાઈને બેઠી છે, ભુવા જોડ જાય તો ભુવા ચેક કરે, ભાઈ ચામુંડ માતા રિહાયેલી છે. પછી કે હારું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે? તો ભુવો શું કે ખબર છે? નિવેદમાં શું આલો તમે? તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ. ચોખા નિવેદ ના હોય, ચામુંડના તો લાપસી ચડે. કોણે કીધું આવું તમને? આવું કહે છે ને તમને કે એને લાપસી કરો તો એ સારું કામ કરશે. પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ, અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું આલો છો? તો કે અમે હુખડી આલીએ છીએ. તો કે હુખડી નહીં, જારનો ખીચડો આલવો પડે તો મેરડીમાં રાજી રહે. આ હુખડી આલો છો ને એના લીધે મેરડી તમારી પર નારાજ છે. તો બાપડા બચારાઓએ કંઈક વ્યવહાર બદલ્યા. લાઈન ચોખા નિવેદ આલુ, પેલા ભુવાએ કીધું લાઈન લાપસી આલુ, પેલા ભુવાએ કીધું લાઈન જારનો ખીચડો આલુ. અને આ માતાના કોઈ વ્યવહારની નહીં પડી. એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલશો ને કે માં મારે જો કશું જ નહીં, આ માટી લે આ નિવેદ, તો તમારી માં એ માટી ધૂળ ખાઈ લે છે. એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો, પેલું આલો, પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને આ જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો, ઘેર મજા કરો, જા હું મેલડી બેઠી છું. કોઈ ભુવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભુવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવીને તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં, ક્યાંય જઉં છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાટ્યોનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં, અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને
તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાય પકડી લો તારી ગમે તેવી માતા હોય. અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભુવા થાકી જાય ને દોણા નાખી નાખીને બીડીઓ પીપીને તો એ મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા. પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજે બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને, એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કડિયુગમાં મેલડી મટી જાઉં. જેના જેના મળી છે ને એને હોમેથી આવીશું, કોઈ ખોરવા મને નહીં નીકળ્યું. આજ મારી વસ્તી કોઈ દાડ મને ખોરવા નહીં નીકળી કે મારી મેલડી ચો છે. પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો ને તો હું ખોરતી ખોરતી આવી. મારા દીકરોએ મને અવાજ માર્યો, મારા દીકરાએ મને પોકાર કર્યો, ચો છે મારો દીકરો, તરત હું જાગૃત થઈ. એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે, પણ એકવાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં, એટલે ભુવા બંધ કરી દેજો. શું કીધું? ભુવા મૂકી દેજો. હું નહીં કહું મારા પારે આવો, તમે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું, તેવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોડથી સુખ મળે એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે એક બે કામ કરીશ ને તો એને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોંભરશે ને, અને પ્રવચન હોંભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. મારા નહીં દુનિયામાં વાહ વાહ કરવી, મારા વખાણાઈ ના કરતા જાઓ. કશું જ મારે નહીં જોતું. હું તો ઊંધી કહીશ કે મને નારિયેળની ભૂખ નહીં, શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ, એક ફૂલ નહીં લાવો તોય રાજી છું. કશું જ મારે નહીં જોતું, તમારું દાને નહીં જોતું, તમારું કશી સેવા નહીં જોતી. જેમ મારો ભગવાન વ્યવસ્થા કરાવડાવે છે ને એમ થાય છે, બરોબર છે. પણ તમે આ મારી વાતને મોની લો, સમજી લો અને વિશ્વાસ કરી લો. જગતમાં ભટકવા નહીં દઉં હું સોલંકી પેઢીની માતા. ગેરંટી મારીને કહું છું, જેને જેને કીધું ને એનો બેડો પાર કરી દીધો, ઘેર બેઠા ભલું કરી દીધું. અને થયું છે, અભિમાનથી નહીં કહેતી, પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે. જે ખાલી સ્વીકાર કરે ને, હા મારી હા, તોથી જ મારો બની જાય, તો હું મેળડી આવું કહું છું. એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું. ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો, મેલડી માતાને હુખડી આલતા હોય તો હુખડી આલો. જે આલો એ બધું માતાને સ્વીકાર છે. એ એટલી બધી રાજી થઈ જશે. જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારી લઈ અને માના આમ ધરી લેતો, માનું રુદિયું જેવું એને લચુરો બાજી જાય, એને રુદિયું ભરાઈ જાય કે નહીં? તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થારીમ લઈને ખોરામ બેહાડે, અને એ જ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરાને ખાલી આમ કોરીઓ લઈને એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, કાય મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી છે ને તમારી માં વાલની ભૂખી છે. એ તમને બે ટાઈમના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે, એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની જ થારીમાં લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતાં રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. આ શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે. તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું
ખાલી આમ જ કરવાનું છે ને, એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવાના, ખાલી આમ જ કરવાનું છે ને. આ ખાલી કરો ને, તોય મેં પહેલાંય કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળવી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓળકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે. અમીનો ઓળકાર તમારા ભાવનો હોય, ખાલી આમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં. અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છૂપે છોને, એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કંઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે, શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કોઈક લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો ભાઈ, મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના, તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એની ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય ને તમારી પેઢીને તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા, વહાણવટી સિકોતર છે આપણા, એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેરડીને ખોરવા નીકળ. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં જ બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? આ શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી, સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. અલ્યા તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના મારે પૂછો છો માતાઓ? 2 ટાઈમ દીવા કરવા પડે ને કે ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતાં દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા, ખાય તો દેવ ખાય, નિવેદ પહોંચે, દીવો પહોંચે. અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો આમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો ને તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોઈને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા, તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો કેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, નકર ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, બધા મારા.
અને પછી જોડે માતાને એવું કે તુંય મારી તો નહીં, જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે, બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું ચેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને, તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદમાં એવો રાખું ને કે એ જે વિચારે ને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો ને મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધુંય, અને જોણા જ છે, ખાલી ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો ચેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર ચેવું દુઃખ છે, તમારી ચેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાય છે, પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા. તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આવ્યા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આવ્યા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આવ્યા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને. તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું, તો આ વચ્ચેનો સમયગાળો, આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવશો. પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કરી દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું. આટલી વાત નહીં મગજમાં ઉતરતી કોઈ? જેટલી મોટી વાત છે, આ વાત કોઈ મગજમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય. સીધી વાત છે. તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું. દુઃખ તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર? પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવે મન ઈચ્છા કરી? દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારે ઘેર દુઃખ આવ્યું ને તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે. પણ ધીરજ નહીં, તકલીફ અહીં છે, ધીરજ નહીં રહેતી આટલી. કોઈને 6 મહિના શું 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી જ થઈ જાવ. ના થાય બડા છેતરાઈ નાખશે દુનિયા. ઘેર ઘેર બધા પડ્યા છે. મને શું કહો, મારે કોકની નિંદા નહીં કરવી પણ મારે નીકળી જાય છે મોઢામાંથી. છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે. કંઈક માણસે ભૂવા પાછળ 25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી મોટી કરીને. એમ ના થાય. એને સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ. ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કંઈકનો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય ને તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. કુળદેવી તો હું હોદ્યા લઈશ.
અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું. અત્યારે મને આગળની ખબર નહીં, અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું. તું માં તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમે તમારો આંખો બંધ કરીને કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓ કમ ના મત છો. ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે. બધી દેવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે. રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ આ છે ને સિસ્ટમ. ને કહેતા જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે. બધું બધાના રૂપમાં ભગવાન મારો રમસ. ચામુંડના રૂપમાં, મહાકાળીના રૂપમાં, અંબેના રૂપમાં, તમે જે ગણો પણ જે તમને વિશ્વાસ આવતો હોય ને એનું નામ પકડી લો, એના શરણ ઝાલી લો. જો કદાચ બેડો પાર કરવાની જવાબદારી મારી મેળડીની રહેશે. જો દગો કરું ને તો ગોડા મને આવીને જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ગુમાવી નાખ્યું, અમે માં દુઃખી થઈ ગયા. આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે, પણ એને ડૂબવા તો નહીં દઉં. આ વાત દીકરીઓને લાગુ પડે. કુંવારી હોય કે એના ઘેર પૈણીને જઈ હોય ને તો એની કુળદેવી હોય ને એને ભાવ ભક્તિ હલાય. અને કદાચ કુળદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને, જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય. સાંભળ્યું છે ને? તો પતિની સેવા કરો. પતિ દારૂડિયો હોય, મારઝૂડ કરતો હોય, નોકરી ધંધો ના કરતો હોય, કશું જ નહીં, પણ તમારી ઈમાનદારી, તમારી નીતિ હાચવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો. જો ભગવાનનું ફળ ના લાવતું મેલડી મટી જાઉં. આ સિદ્ધાંતો છે, આ પ્રાકૃતિક નિયમો છે. આ બધા કોઈ નિયમો ખબર હોતી? કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવાબત્તી ભક્તિ કરવાની, અખંડ દીવા રાખવાની જરૂર નહીં. તમે સંસારમાં છો ને, ઘર પરિવાર વાળા છો. તમારે કે 24 કલાક તપસ્યા કરવાની હોય નહીં, તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય. ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈ પુરુષ હોય તો એક પુરુષના કેટલા કર્તવ્ય હોય? એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય એ જ પુરુષ, કોઈ પત્નીનો પતિ હોય એ જ પુરુષ, કોઈ દીકરાનો બાપ હોય એ જ પુરુષ, કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય, એવી રીત હોય ને. એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય. તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય, મા બાપનું કર્તવ્ય અલગ, ભાઈનું કર્તવ્ય અલગ. ખાલી આ કર્તવ્ય પાલન કરે ને, ભલે તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે સારું બોલે કે ના બોલે, પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. તમારું જેટલી સમજ આલી છે ને અને જેટલી પ્રેરણા કરી છે ને એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો. હિસાબ હું મેલડી આલીશ. દુઃખ ના લગાડતા. જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નાની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના અહીં બેહવાનું અને બેહીને મને માતાનું સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી હું છું ને, મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો. એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જોડે કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને
મોટો હોનાનો મુંગટ આલજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગતી, માગું છું ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું. મારે જે કરવાનું છે ને હું કરું છું. એની ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આ જ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. તો ઘોડા કોઈનું નહીં, ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જેવી એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું. બધા કાઢ નાખો, કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા એવી છું ને, મારો ખુખાર મેરડી નોમ છે મારું. ગોળા વિચારો ને, ખાલી ખોખારો ખાવ ને એટલે બધી મૂળછોડ બધી નાહી જાય. સાચી વાત ખોટી વાત? એટલે આ સ્ત્રીને લાગુ પડે. એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહીં થયા લગ્ન, ભલે તમારી ઈચ્છાથી કર્યા છે, પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં લખ્યું હતું તો આના ઘેર જ જવાનું. આ શું ખોટું? તો ભાઈ જેવું હોય, ગરીબ હોય, અમીર હોય, જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજીનું નામનું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું, બધાની સેવા કરવાની. ફળની આશા રાખવાની. ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે. તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે. હું માતા છું, આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કહે છે કે આ ધતિંગ કરે છે. નહીં કહેતા આ તો નાટક કરે છે, આ તો બધા ખેલ કર્યા છે, આ તો ધતિંગ બાદ છે, આમ છે તેમ છે, ફ્રોડ છે, ફલાણું છે, ઢેકણું છે. આખી દુનિયામાં નહીં કહેતી મને માતા, નહીં વાપરતી હું માતા. મને ખબર છે હું શું કરું છું, મારો રોમ જોણે છે, તમે જોણો છો. મારા દુનિયા વિશે શું લેવા દેવા? એવી રીતે તમે જે કરો છો ને ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો. તો કોઈની જોડે કોઈને કહી બતાવવાનું, કોઈને કહેવાનું, કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં. તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રોમ બેઠો છે, જે બધાનો હિસાબના ચોપડા લઈ છે. તમે કેવા છો ને, એક તમે જોણો છો, એક મારા જેવી માતા જોણે છે અને ત્રીજું મારો રોમ જોણે છે અને અત્યારે ચોથું જોણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો. આ શું ખોટું? કળિયુગમાં વાત છે, પણ એક તમે જોણો, મારો રોમ જોણો, એક મારા જેવી માતા, અને આ કળિયુગમાં એક જોણે તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એવી રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને ખબર હોય ને, એ રીતે મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું હતું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી, હોશિયારીથી, બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી સામે જોજો. આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કૂકણું ઘસી નાખ્યું હોય, કૂકનું લઈ લીધું હોય, કૂકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકે છે? તમારી નજર સામે જ જુઓ. એ 4 દાડા, 10 દાડા, મહિનો, વરસ પછી તો એના ભીખ માગવાના દાડા આવે. એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાતનું. આ તો એવી ભુવાઓ વિદ્યો બતાવે કે ઉપરથી પૈસા પાડું. એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા છે ને આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લેવા મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને છત હાલ દે ને તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય? હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ, એટલે એના છે જાતની કુબુદ્ધિ શું છે. તારું આ શું કરીશ, મારી જોડથી લાવીશ, માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને
અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું, તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા આમ લોકો વાહ વાહ કરે, એના માટે તમે તો જાત જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે, અને ટેન્શનમાં આવે ને એટલે પહેલા માતા ના આવું છે, પહેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું, તો ધીરે ધીરે શું કરે? કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય, દાડે દાડે ટેન્શન વધતું જાય, પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી કરી 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે, અને પછી વધારે કે સારું આ તો ભરાયો, પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે? એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને, અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે? કહું આત્મહત્યા કરી લો, થાય ને આવું? બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. પણ આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે? કે તમે ક્યાંક ને ક્યાંક વાત એ છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને, અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને, એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને, જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને, એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં, અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે, બોલે અને ના હોય એનું કરે, પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો, એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં, એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓને આવતા હશે હવે મરી જવું છે, દવા પી લેવી છે, તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો તો ના આવે, મરી જશો તો શરીર તમારું અહીં રહી જશે, પણ મય આત્મા હશે ને એ મોહ જોડે રખડતો જશે, ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને આ બધી વાતો? એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું હોય, મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં, શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં 2 હાથ ઊંચા કરીને કહી દો કે હે માં, અત્યાર સુધી માં અત્યારે જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કર્યું, લોકોને છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે, પણ હવે પછી માં આવું બધું કરવું નહીં, પણ મારું આટલું થોડું દેવું છે માં ભરિયાલ. હું એવું કહું છું જો 5 લાખ દેવું હોય ને અને કદાચ 5 મહિના થવા દો ઘોડા મને સોલંકી બેડીને મેળવીને કહે દો, અને 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડાના થવા દો, એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી, પણ તમારો હોસલો જે તમે મને ભરોસો મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળવી દીધું હોય ને તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કર્યું એ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે, અને આવું થાય એટલે માણસ ચમત્કાર લાગે. હા ચમત્કાર થયો, માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. અરે આ તો મારા રોજના ખેલ છે, શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય, મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં ચમ કે રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર, હું જાણું છું, અને આ બધી વેદના ચમ કહું છું માતા, મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એને વેઠેલી છે. તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી રીતે વેઠેલી છે. એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું વેઠ્યું છે મારા માટે. પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું, ગમે તેવું દુઃખ પડ્યું, પણ છતાં તે મારો મેલડીનો હાથ નહીં છોડ્યો ને તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું. આ વચનથી ઉતરેલી છું. એવી છે ને આ કરશો કે નહીં? ઈમાનદારી રાખો જીવનમાં. શું કીધું? કોઈ નહીં જોતું પણ માતા જોવે 24 કલાક. ચોરી કરો ને અંદર કોને કોઈ નહીં જોતું, માતા જોવે છે. તમારી કુળદેવી જોવો, મેરડી જોઉં અને મારો રોમય જોવો છે. જોવો છે ને તમે દુનિયાના નજરમાં હારા હશો કે હું બહુ હારો છું, હું બહુ હારો છું, હું બહુ સૌકાર છું, હું બહુ સજ્જન છું, હું બહુ પવિત્ર છું. મારા જેવી મેલડી જોડતી એક તું ચેવો છે. આ શું ખોટું?
તો માતાને મને બધી ખબર હોય તો કદાચ ખોટા કોમ મેલ દેવા પડે ને, અને કદાચ મજબૂરીમાં થતું હોય. તમારી ગયા રવિવાર વાત કરી હતી ને કે મારા અમુક વસ્તુ થોડી મર્યાદિત ભાષા રાખીને મારા અમુક વસ્તુ બોલવાની હોય છે, પણ આજ યુગ એવો છે ને કે બધાનું મન એટલું મલિન છે, એટલું મલિન છે ને કે માતાના ફોટા હોમું જોઈએ ને તોય એમની દ્રષ્ટિ હારી રહેતી. આ સત્ય વાત છે. પણ દીકરા દીકરો સ્ત્રી પુરુષ બધા આવી ગયા આમાં. આ કળિયુગની માયા અને આ મલિનતા તમારી મનની એટલી છે ને કે મંદિરમાં તમારી દ્રષ્ટિ હરકી ના રહે, તમારા વિચારો હરકા ના રહે. ચમ કે મંદિર પવિત્ર જગ્યા છે અને એ જગ્યા પર તમે અહીં આવો ને એટલે આ તમારા અવગુણો છે ને એ બહાર નીકળે, બહાર એટલે બહાર પ્રકાશિત થાય. જે બહાર નીકળતું હોય ને એ બહાર દેખાય નહીં, પણ વિચારો આવે ને તો તમારે એવું નહીં માનવું કે મારા વિચારો આવા છે. તમારે એવું સમજી લેવું કે આ જગ્યાએ હું મંદિરમાં જ્યો ને તો મંદિર કે કોઈ ધામે જ્યો ને તો આ પવિત્ર જગ્યા છે ને, આ પવિત્ર જગ્યાની જવાથી મારી અંદરના અવગુણો છે એ બહાર નીકળે છે. એ વિચારનો છે ને તમે પકડી ના રાખતા, મારા વિચાર છે એ વિચાર આ કળિયુગના માયાના છે. શું કીધું? આ વિચાર કળિયુગની માયાના છે. ચમ આ કળિયુગની માયા કોઈને ભક્તિના માર્ગ ઉપર સફળ થવા દે બનાવેલી જ છે, ભગવાને જ બનાવી છે માયા. પણ જેના આનું જ્ઞાન હશે એ બચી જશે, નકર બીજા કોઈ બચે. એટલે તમે ગમે તેવા ખરાબ વિચાર આવતા હોય, ખરાબ વર્તન હોય, ગમે તેવા લુચ્ચા નાલાયક ગમે તેવા હોય ને, પણ માતાની આગળ એવા રહેજો માં હું જેવો છું ને એવો તારા જ સ્વીકાર. તું નહીં કરું તો હું તારા માથે પડીશ, પણ તારા સ્વીકાર કરવો જ પડશે. માથે પડો. માતા માથે પડાય ને, માતા માથે ના પડાય. મારો દીકરો મને માથે જ પડેલો છે. તું જોણું મારે શું ગાદી તારે કરવાની, એ તો ચિંતા નહીં કરતો. પૂછ, આટલી બધી ગાદી થાય બધા પૂછે? બધા જોવાય આવા દાડ પૂછો? આટલું રસોડું થાય, આટલું બધું થાય, કશું એક વસ્તુની પૂછપરછ ના કરે, ખાલી ધોન રાખે. અને કહેવા જેવું હોય તો કે ભાઈ આમ કરજો, તેમ કરજો, આમ તેમ ફલાણ ઢેકણું. નકર એ બધું મારે પૂરેપૂરો મારો દીકરો મને માથે પડેલો છે. ચોખ્ખું જે છે કહીશ ને, હું ના જોણું, બધું તારું છે. મન તે જ્ઞાની બનાવે, વિદ્વાન બનાવે તો તે બનાવે, ભક્ત બનાવે તો તે બનાવે. હું તો ચોય કિચનમાં પડી રહેતો હતો અને તે હાથ ઝાલીને કદાચ ચોખ્ખો નવડાય ધોળાને તૈયાર ત્યાં કરે. તારે જોવાનું હું માતા કરું શું? તાર વાત તો સાચી જ છે ને, સાચી વાત નહીં? મારો દીકરો તો અજ્ઞાન હતો, અજ્ઞાની હતો, તમારે જેવો હતો સામાન્ય. તારે સામાન્ય જ માણસ છે, પણ સામાન્ય એટલે હાવ સામાન્ય. દુઃખી થાય એટલે શું કરું? ભગવાનને ગારો બોલે મારો દીકરો. લો, આ સત્ય છે. પણ આ બધી વાતો ભલે આખી દુનિયા વાપરે તો પણ જે છે એ કઈ, મારો દીકરો ભગવાનને ગારો બોલતો હતો. ચમ સાચો હોય, નિર્દોષ હોય, અને છતાંય આવી રીતે દુઃખ પડે ને એટલે માણસ કંટાળે. ભગવાન શક નહીં, કોઈ ભગવાનનું નામ દે તો ગારો બોલે કે આપણે કોનું ખરાબ કર્યું તો આટલું બધું અમાર જોડ થાય છે. તારે મને માતા, હું માતા જોતી કે દીકરા ભલે તું ગારો બોલતો પણ તું આજ ભલે તારી ગારો તે ભગવાને ખાય છે, પણ મારો ભગવાન એવું કહે છે કે સમય આવશે ને કે તને જોઈને લાખો દીકરાઓ જો ભગવાનના માર્ગ ઉપર ના આવે તો મને મેળવીને કહે છે. આ દુઃખી થાવશો તો કેટલા એવા દીકરા છે નાસ્તિક કે ભગવાન ભગવાન ના. ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? આવો પ્રશ્ન ના થાય? ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? અને પણ જીવનમાં થોડું જ્ઞાન તો લો, સમજ તો લો, તો ખબર પડે કે દુઃખી કેમ થાવશો, સુખી કેમ થવાય, બધું જ્ઞાન લેવું પડે. આ શું ખોટું? મારી વાતો સમજ પડે કે ખાલી ખાલી જોરથી જોરથી પેલી બાજુ કંટાળો નહીં આવતો ને? નકા હું તો બહુ હાથોડી બોલ 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 કરું છું આખી રાત. પણ જો હું જે છે સત્ય કહીશ અને આમ જ બધાના કામ થાય છે ને. હું તો કોઈ માથે હાથે નહીં મેલું છું. હાથ કોઈ હાથ માથે હાથ મેલ્યો તો એ કામ થાય છે ને. તો બસ આમ કરું છું ને એટલે આવી ગયું બધા. સ્ટેજ ઉપર આવો ના આવો બધું તમારે એવું નહીં. સ્ટેજ ઉપર જાઓ તો તમારું ભલું થાય નહીં. હું એવું કહીશ, તમે નેચે બેઠા છો ને તો એ સમજો મારી વાત માનો છો ને એટલે મારી કૃપા 24 કલાક તમારી જોડે જ છે. શું કીધું? હું મેરડી તો અહીં છું, પણ ખાલી મારા બકરાને મોકલું તો મારો બકરો તમારું ભલું કરી હાલે, પેઢીઓ તારી હાલે. હા શું ખોટું? હું માતાને ખાલી મારો બકરો આવે ને તો તમારે ઘેર તો એ તમારી પેઢીઓ તરાઈ જાય.
એ સત છે, પણ એવો વિશ્વાસ રાખજો. રાખશો ને? આ બધું તમારી માતાના બધા વર્તન સુધરી જશો ને તો બહુ વાલા લાગશો, બહુ વાલા. હા હા માતા જોશે, હા હા મારો દીકરો જોતો ખરો, ચો બદલાયો, ચો સુધર્યો, આમ પુનદાન કરતો થઈ ગયો, સેવા કરતો થઈ ગયો. કોઈ બીમાર વ્યક્તિ હોય એને દવા લઈ આલો. આ બધી ભાવનાઓ રાખો ને. અને આજ કર્યું મારા દીકરાએ કોઈ તપસ્યા નહીં કરી. જાહેરમાં કહું છું, લોકો દુનિયા હજુ વિચારે છે કે આ ક્યાં એવી અંદર ખાને સાધના કરી છે તે આટલા જગતમાં આખા ગુજરાતમાં કોઈનું ના હોય એટલું મોટું સાનિધ્ય કરીને આ ભાઈ બેઠો છે. આ ભૂવો ચોથી શીખી લાવે એવું કે મારા દીકરાને તો ભૂવો નહીં માનતી, મારા દીકરાને હું મારો દીકરો માનું છું. એને નહીં કોઈ દાડો પ્યાલા પીધા, નહીં હાથમાં કોઈ દાડો કોયડા ઝાલ્યા, એને ભક્તિ જ કરી છે. ભક્તિ કરીને મેં પ્રેરણા પૂરી કે દીકરા સેવા કરવી, તારી જોડે જે હોય ને એની સેવા કરવી, થતી હોય એટલી સેવા કરી. કદાચ 10 રૂપિયા હોય ને તો 2 રૂપિયા સેવાની વાપર, પાછળ વાપર. હું મેરડી એના 2 ના 200 કરી આલીશ. આ નિયમ છે, પ્રાકૃતિક નિયમ કહેવાય. આ સિદ્ધાંત છે. આ કરે ને એનો થાય જ સારું. પણ આજ કોઈને આવો ભરોસો હોય? 100 રૂપિયા હોય ને 100 રૂપિયા એમાંથી તમે 10 રૂપિયાનું નહીં પણ 5 રૂપિયાનું કદાચ સેવા વાપરો ને એ એડે જાય. એ 5 ના 500 ક્યાંથી આવે છે ને એ તો જ્યારે આવે ત્યારે ખબર પડે. શું કીધું? પેલાના રાજા રજવાડો ખબર છે ને? આખી ગામની પ્રજા આજુબાજુના એના વિસ્તાર જો લાગતો હોય ને તો આની બધી પ્રજા ગરીબોને બોલાવે અને કે આવો આજે આ દિવસ છે, તહેવાર છે, તો એ દિવસે દાન કરે. તે દાન કરવા બે ને રાજા એટલે છે ને અનાજના કટ્ટા ને દાગીના, હીરા ને મોતી ને ઝવેરાત આંખો બંધ કરીને હાલ કરે. ક્યારે કોઈને નિરાશ થઈને જવા ના દે. ખબર છે ને? આવો આ નિયમ હતો ને પેલા કે શરણે આયેલા કોઈ નિરાશ થઈને ના જવા દે. જે હોય એને હાલે. આ સેવા ધર્મ માનતા અને પેલા તો એ રાજા રજવાડો છે ને ધન ક્યાંથી લાવતા કોઈ ખબર છે? કમાવા જતા હતા, મજૂરીએ જતા હતા, દાડીએ જતા હતા, બોલો બેંકમાં નોકરી જતા હતા. તો ચોથી આવતું હતું આટલું બધું? એ અલૌકિક શક્તિ મારા જેવી હોય ને માતા, એમની પર એ રાજા રજવાડાઓનો વિશ્વાસ હતો કે મારું ધર્મ એવું છે ને કે કદાચ આમ કરીને બધું ખાલી કરી દઈશ ને અને પાછળ 1000 હાથે બધું ભેગું કરી આલ છે. એટલે ક્યારે ખૂટે? પણ આવો કોઈ વિશ્વાસ જ નહીં. 100 રૂપિયા કમાય ચૂલ્યા 5 રૂપિયા કોઈ ના લે. આપણી મહેનત ના અહંકાર કાઢ નાખો. મહેનત તો છે ને ગધેડા કરે છે. મહેનત તો આખી દુનિયા કરે, નહીં કરતા? મજૂરિયા નહીં કરતા મહેનત? તો તમે તો મજૂરિયા જેટલી મહેનત તો નહીં કરતા ને. જે રાત દાડો કડિયા કામ કરે, પરસેવો પાડે, એમનું શરીર આખું વરી જાય છે, જોવો છો ને એવી મહેનત કરે છે. તોય તે એમને ખાવાની તકલીફો પડે. અને તમે તો એટલી મહેનત નહીં કરતા તોય તે હારા પંખામાં, એસીમાં, ગાડીમાં ફરો છો ને એ તમારી કુળદેવીની કૃપા છે. પણ એ દેખાતી નજીક છે ને એટલે નહીં દેખાતું. હમણાં ગાડી દૂર થવા દો એટલે તરત આવો. પહેલા ગાડી હતી, સારું પહેલા તો હું ગાડી લઈને ફરતો હતો. પહેલા તો મારા બેંકમાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા અમથા પડી રહેતા હતા. આજ મારી જોડે કશું નહીં રહ્યું. પણ અત્યારે તે તારી જોડે ગાડી હોય ને 2 લાખ રૂપિયા બેંકમાં પડી હોય તો પોતે દુઃખી મહેસૂસ કરતો હોય માણસ. પણ આ ગાડીને હમણાં 2 લાખ રૂપિયા જતા રહે ને આમ થોડા દૂર થાય ને એટલે દેખાય કે હા હું સુખી હતો પહેલા, અત્યારે હું દુઃખી છું. અને નજીક આમ લાવી દો કઈ વસ્તુ દેખાય. મારો મેરડીનો ફોટો આમ તમને નજીકથી લાવી દો, જો મને દેખાય ના દેખાય? દેખાય એટલે ધૂંધળું થઈ જાય. એટલે આ સુખ છે તમારી નજીક છે ને અત્યારે હાલ એ દેખાતું નહીં. તો માતા છે ને બતાવવા માટે સાચા ભાવિક ભક્તો હશે ને એને થોડું દૂરે કરશે. પણ ડરતા આ બધા એના ખેલ હોય. જો સમજી જાય તમારો બેડો પાર, નકર રોમ રહો, નકર મારું બોલેલું બધું બાતલ જશે. આટલામાંથી 10 જણા પાલન કરશે ને મારી ગાદી કરેલું બધું મન મળી ગયું, સમજી લો. 10 જણા ખાલી, વધારે નહીં. અને મારે તો આખા ગુજરાતમાં મારી સેના પહોંચાડવી છે. એક સેવા, મારો ઉદ્દેશ, મારું લક્ષ્ય એક જ છે
કે મારા સાનિધ્યમાં આવનારા ભાવિક ભક્તોને સાચી દિશા, સાચો માર્ગ, ગુરુદેવનું સાચું જ્ઞાન, ભગવાનનું સાચું જ્ઞાન, સુખ દુઃખની વાતો કરી અને થોડી તમને ધીરજની ડોર પકડાઈ અને તમને આગળ જતા સુખી કરું, એ મારો ઉદ્દેશ છે પહેલો. બીજો ઉદ્દેશ છે કે મારા સાનિધ્યમાં જે આવે છે એમની તો હું માતા સેવા થાય એટલી કરું છું, પણ હજુ તે હું માતા બેઠી છું તો આજુબાજુના વિસ્તારમાં જેટલા નોંધારા પરિવાર છે, જેના બે ટાઈમમાં હરખા ખાવા નહીં મળતા, જેના કોઈ બીમાર છે, એના કોઈ દવા લઈ જવા વાળું નહીં, એવા બધા હુંથી મારી સેવા ના પહોંચાડો તું મેલડી નહીં. હું તમારી જોડે સેવા નહીં માંગુ કે તમે મને દાન કરો અને હું બીજે કરું, પણ ના, કદાચ તમારા ગામમાં, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં ક્યાંય આજુબાજુ કદાચ આવું પરિવાર નોંધારો રહેતો હોય ને અને દુઃખી રહેતા હોય ને અને કોઈ ઉંમરલાયક વડીલ કોઈ બીમાર હોય ને અને કોઈ દવા કરવા વાળું ના હોય ને, તો ખાલી ભાવના કરજો, એને દવા લઈ આલવાની, એને કદાચ થોડી અનાજ આલવાની, હું આલવા વાળી હું મેરડી બેઠી છું. એ આલશો ને તો હું રાજી થઈશ એવું માનજો. અને તમારે જો ના હોય તો વિચાર કરજો, અને વિચાર કરો ને કદાચ વસ્તુ હાજર થાય ને તો એને હાલ દેજો, અને કદાચ એનાથી વિશેષ ના હોય તો મારા સાનિધ્ય, મારા સેવકનો સંપર્ક કરજો, કદાચ થશે ને તો એ પૂરું કરી આલે. પણ આ માર્ગ ઉપર આ બધા મને સહકાર આલવો, પૈસાનો નહીં, મારા દાન નહીં જોતું, મારો ભગવાન હાલે છે અઢળક, એ ચોકથી આવે છે ભગવાન જોવાને. તમારા જેવા ભાવિક ભક્તો લઈને આવો, ચોખાનું કટ્ટું ના તે તમને બધાને જમાડું ને પ્રસાદી પેટે તોય વધે છે, તો શું કરું? મારો ભગવાન શું ચમ વધારે હાલે છે? કેટલાય પરિવાર છે આ બારેજા ગામમાં બેઠી, પણ આજુબાજુના જો બધાનું ભલું થાય છે, દુકાન વાળાનો, રિક્ષા વાળાનો, બધાનું નહીં થતું? જો આખા ગામની રોનક આખી બદલાઈ જઈશ, નહીં બદલાઈ જઈ? તો મારા જ ગામના એવા દુખિયારા હોય તો ભાઈ મારે થોડી કૂદકો મારવો છે, પણ કંઈ નહીં, તો મેં જે કીધું ને એનું પાલન કરશો ને પાક્કું. કોઈક દુખિયારો દેખાય તો ગોડા તમને જીવ છે એનો ચાલે, તમારે જો ના હોય ને એનું સન્માન કરો, પણ એને ઠુકરાવશો, પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे, એવી રીતે પતા નહીં કિસ રૂપ में मेलडी मिल जाएगी. લો હિન્દી બોલ દઉં, કહેતા ઇંગ્લિશ બોલ નાખું થોડું, પણ ઇંગ્લિશમાં લોચા પડે મારે, ખાસું ખોટું. કયા ટાઈમે હું મેરડી આવી જઈશ ખબર ના? હું જોઉં માતા હા મારો ભાવિક હવે થોડી મારી વાતનું પાલન કર્યું છે, મારો ખાલી કરે છે કે હાચુકલી અંદરથી ભાવના જાગી છે, લાઈ ચેક કરી આવું. અને હું જ કદાચ દોષી બનીને આવી અને હાથ લોબો કર્યો, દીકરા ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું લઈ આલ, અને એ જ ખાવાનું કદાચ 10 રૂપિયાનું તમે મને કંઈક ભજીયા લઈ આલ્યા કે ગમે તે લઈ આલ્યા, પણ એ ભજીયા ખાવામાં તમારી જેટલી પેઢીઓ તાર નાખું તેવું મેળવી જોવાનું. આ શું ખોટું? પણ મારે એક વાત, મારા દીકરાનો અનુભવ બહુ નહીં કહેવો, પણ છતાંય મારાથી રહેવાતું નહીં. કહું ના? નહીં કહેવાય. મારા દીકરાનું ચાયા રૂપમાં ક્યારે મળીને મારું કહેવું છે, પણ અમુક વાતો છે તમને વિશ્વાસ હોય, દુનિયા એવું કે હારું આ તો શું બધી વાતો કરતા હશે, પણ આવા કાળા કળિયુગમાં તે મારા દીકરાની એક દાડ પરીક્ષા કરવા ઉતરી હું માતા. રાતનો 2 વાગ્યાનો સમયગાળો હતો, અને આવી ઠંડી એટલે ખતરનાક ઠંડી, જબરજસ્ત ઠંડી, અને આવી રીતે બજારમાં ચોક ઊભો છે અને એકલો જ હતો, અને મારી મેરડીની રેગડી હોંભરે બેઠો પહેલાની વાત છે. અત્યારે તેને રેગડી હોંભરવાની જરૂર નહીં, એને તો રોમ નોમ જ કાપીશ. પેલા એવી રીતે રેગડી હોંભર તો શાંતિથી એકાગ્ર થઈને મારા મેરડીના નોમથી આમ આહુડા પાડે હરખના નામ, એવો આનંદ મગ્ન. એ ટાઈમે મને માતાને વિચાર આવ્યો કે લાય મારો દીકરો આજ બહુ ભાવમાં છે, લાય એની પરીક્ષા કરવા દઉં. એટલે હું માતા અડધી રાતે 2 વાગ્યાના સમયગાળામાં આમ અંધારું ઘોર સુમસાન રસ્તો, અને માતા છે ને લથડિયા ખાતી આવી. મારા દીકરા જોયું કોઈ ભાઈ દારૂ પીને આવી છે, જે લથડિયા ખાય છે રોડ ઉપર. આ સત્ય કહીશો, જેને મોનવું એ મોને, નકર રોમ. ત્યાં
દારૂ પીને લથડિયા ચમ ખાય છે આ કોઈ માજી? મારા દીકરાએ વિચાર કર્યો, જોયું, આમ જોતા 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 જોઈ રહ્યો, હું માતા વધારે લથડિયા ખાવા માંડી. મારો દીકરો શું કહે છે, લાઈ જોવા તો દઉં. છેક પહોંચી અને જઈને કીધું કે લાય મારે દારૂ પીવો છે. મારો દીકરો કે સ્ત્રી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? પછી મેં માતાએ કીધું કે ચો મળશે બોલ, હું લઈ આવું દુનિયાના છેડામાંથી. મેરડીને દારૂ ચમ કે જો એ દારૂની જ રેગડી વાપરતો હતો. અત્યારે તો નહીં હાલતો. મને માતાને દારૂ બારૂ મેં લેવાનું બધું બંધ કરી દીધું. દારૂ ચડાવતા નહીં, બકરાય નહીં ચડતા, કશું જ નહીં. હું ચોખ્ખી મેરડી થઈ જઈશું. પણ આ તો પહેલાની વાત છે, પહેલાની વાત છે, સમજ્યા? તો લથેડ્યા ખાધી હું માતા આવી ને તો મારો દીકરો કે સ્ત્રી થઈને આવા માજી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? તો કે ચો મળશે કે અત્યારે ના મળે, ઓમ મળે, પણ અત્યારે કૂતરા કઈડશે. મેં માતાએ શું કીધું, ભલે કઈડતા હું લઈ આવીશ. પછી મારા દીકરાએ કીધું કે જો દારૂની જગ્યાએ કદાચ બીજી કઈ માંગણી કરી હોત ને તો હું આપી દેત. તો મેં માતાએ તરત કીધું મને ખાલી ઓઢવાનું હાલ ને, ખાલી મને એક ધાબળો હાલ ને, મને ઠંડી લાગે. મારો દીકરો ઘેર જઈ અને મને માતાને ઓઢારેલી સાલ અને એ માજીને જઈને ઓઢારી, એ માજી હું મેલડી હતી. મારી ઓઢારેલી સાલ શિયાળામાં મારી વસ્તી પેલા લાવતી સાલ કે ઠંડી આવી ને તો મારી માતા માટે ધાબળો લાવું. એવી ધાબળો મને માતાને ઓઢારેલો. તો મારા દીકરાએ મને શિયાળામાં જેમ ઠંડી લાગે ને તો તમે કયો ધાબળો ઓઢો, જેકેટ પહેરો, તો મારા દીકરાનો એવો ભાવ કે શિયાળો આવ્યો છે, મારી મેરડીને ઠંડી લાગશે, મારી માતાને ઠંડી લાગશે. તો લાય હું સાલ લઈ આવું. તેની જોડે પૈસા ના હોય તો આગું પાછું વાપરવાના ના રાખે, પણ મારી હાથર છે ને આવી શિયાળાની સાલ લાવ્યો અને સાલ છે ને મારા ફોટે ઓઢારી કે મારી મેરડીને ઠંડી ના લાગાવા શિયાળા. તો એ ભાવ જોઈને મને માતાને એમ થયું કે દીકરા જો તું મારા ફોટામાં કદાચ સાલ ઓઢાડતો હોય ને તો લાય આ હું મેરડી રૂબરૂ આવી અને તારી હાથો હાથ સાલ ના ઓઢું તો મને મેરડીને જપ નહીં વરે. અને એ દાડો કદાચ સાલ ઓઢારી ને એ દાડે માતા પ્રસન્ન થઈને કીધું કે દીકરા આજ ભલે તું દુનિયા તને ગોડો કહેતી, ઘેલો કહેતી, જેવો કહેતી એવો, પણ આખું ગુજરાત ચકેડીએ ના ચડાવું અને તારા નોમના ડંકા ના વગાડું ગોડા હું મેરડી મટી જાઉં. આવું બનાવ્યું છે. આ સત્ય છે. અને જુઠ્ઠું શું બોલું કોડા કહો? જુઠ્ઠું તો ચાલે મને માતાને આવડતું નહીં. પણ આ બધી વાતો કોણ માને કહો? પણ જે ભક્તિ કરતું હોય એના આ બધા અનુભવ થાય ને. કે આ બધું માને કોઈ? તો હું મેરડી કે બકરો લઈને નથી આવી, ડોશીના રૂપમાં આવી હતી. પણ એ સાલ આલી ને તો શું કહું. મારો દીકરો તો જો મારા દીકરાના વખાણ કરું જોડે જોડે તમને એવો ભાવ એક જાણવા મળે છે, કેવો ભાવ રાખવો કે માતાજી પ્રસન્ન રહે આપણી પર. મારો દીકરો અત્યારે મારી આટલી મૂર્તિ છે ને, મૂર્તિ આવી મૂર્તિ મારી મેલડીની જોઈએ છે, કદાચ યુટ્યુબ પર ફોટામાં તમે જોઈએ છે કે સજાવટ મારો દીકરો મારી જાતે જ કરે. શું કાજલ લગાવો ને બધું બાર લગાવો, શણગાર બધો મારો દીકરો જાતે જ કરે. 4 કલાક બેહવાનું થાય, 5 કલાક બેહવાનું થાય. શિયાળામાં છે ને થોડું પાણી ઠંડુ પડ્યું ને મેં માતાએ તરત કીધું જોજે દીકરા હો તું ઠંડુ પાણી ના રાખતો, ઠંડી બહુ છે. તરત કીધું સેવક ને પાણી ગરમ કરાવો, પાણી ઠંડુ છે, ઠંડી લાગશે. જો કદાચ એ મૂર્તિમાં રહી મારા દીકરાનું એમ કહી શકતી હોય કે દીકરા જોજે હો ઠંડુ પાણી એકદમ ના રેડતો, તો મારો મેરડીનો પ્રેમ કેવો હશે. આ માનવામાં આવે બધી વાતો તમને? તમે વિશ્વાસુ છે એટલે માનો, નકર ફોટામાં બોલું, મૂર્તિમાં બોલું, ચૂંદણીમાં બોલું, પણ હું મેરડી બોલ્યા વગર રહું. પણ આવો થઈ જાઓ, એકવાર વાલા બની જાઓ મારા, બસ વાલા બની જાઓ. પણ આજ વાલા નહીં સગા વાલા બનીને આવે છે. માડીને અમે ફલાણા હગા થઈએ, ફલાણા હગા થઈ, એટલે હગા મેલો વાલા બનો ને ખાલી. સાચી વાત નહીં? અહીં ઓળખાણ કોઈ નહીં, ઓળખાણથી આવી જશો તો તે મોટા ફેરા થશે, એ કશું મળશે નહીં. સાચી વાત નહીં? હું તો એ જ કહીશ, નીતિ નિયમથી જો અહીં ઘૂસ મારશો ને તો તે કદાચ અહીં આવી જશો, પણ મારી કૃપા નહીં પડે. બોલીશ ને કે આશીર્વાદ તોય નહીં પડે. હું ચોખ્ખું કહું છું. મારી કૃપા જોતી હોય ને તો તમારું માન સન્માન પદ બદ બધું બહાર મેલીને આવવાનું, અભિમાન બહાર મેલીને આવવાનું, નાત જાત બધું ગેટ ઉપર. અહીં મારા સાનિધ્યમાં કોઈ નાત જાતાય ના કરતા, નકર મારો ગુનેગાર પહેલો બનશે.
બધા એક થાળી ખાય છે, સમજ્યા ને? અને કોઈને નાત જાત કરવા દીધી નહીં, કોઈને કરવા દઈશ નહીં. ચા હું બધાના ઘરની સુખડી ખાવા વાળી માતા છું અને બધાના ઘરનો મેં સ્વીકાર કર્યું છે.